મહારાષ્ટ્રના નંદુરબાર નજીક આવેલા અક્કલકુવાની બાજુમાં આવેલા અબલીબારી ગામમાં પસાર થતી એક સ્કૂલ બસ 200 ફૂટ નીચે પડી જતા એમાં 56 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી બે બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 16 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થવા પામ્યા છે અને બે શાળાના સભ્ય સહિત 14 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થવા પામી છે. ખૂબ દુઃખદ ઘટના કહી શકાય. નંદુરબાર મહારાષ્ટ્ર ખાતે આ ઘટના ઘટી છે અને સ્કૂલ બસ 200 ફીટ નીચે પટકાઈ હતી અને જેમાં સવાર બાળકોને ગંભીર ઈજાઓ થવા પામી છે, તો બે બાળકોના મોત નીપજ્યા છે. 24 વિદ્યાર્થીઓનો બચાવ થવા પામ્યો છે, તેમને કોઈ પણ પ્રકારની ઈજા થવા પામી નથી. સ્કૂલ બસ મોગલીથી વિદ્યાર્થીઓને લઈને 40 ગાંવ જય ભવાની આશ્રમ શાળા ખાતે લઈ જઈ રહી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. સમગ્ર મામલે અત્યારે હાલમાં ત્યાંના અધિકારી અને પ્રશાસન બચાવ કામગીરીમાં જોડાયા છે અને લોકોને બચાવવાની અને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.